નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 માં ગણિતમાં ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યામાં આપણે સ્વાધ્યાય 8.2 માં આપણે 1 થી 6 દાખલા જોયા હતા ગઈકાલે। તો આજે આપણે દાખલા નંબર 7 આપણે જોઈએ। તો શું કીધું એ તો કે આપેલા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપમાં સ્વરૂપ લખવાનું છે। તો જે આપણને અપૂર્ણાંક આપેલા છે એનું અતિ સંક્ષિપ્ત રૂપમાં આપણે સ્વરૂપ લખીએ। તો એમાં એ આપેલું છે 0.60। तो 0.60 ने આપણે દશાંશ આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં આપણને દશાંશ આપેલા છે અને અપૂર્ણાંકમાં લખવાનું છે। તો આપણે લખીએ તો શું થશે 0.60 છે, અહીંયા પોઈન્ટ આપેલો છે તો 2 પોઈન્ટ આપણે આગળ ખસીએ તો 60 ના છેદમાં આપણે કેટલા લખી શકીએ તો કે 2 પોઈન્ટ આગળ ખસીએ એટલે 100 લખી શકીએ। તો 60 ના છેદમાં 100 એટલે 1 1 0 કેન્સલ થશે, 6 ના છેદમાં 10 આવશે। तो 6 ના છેદમાં 10 આવે તો આપણે બે જોડે ભાગ ચલાવીએ તો 3 દુ 6 અને 5 દુ 10, બે બે વળી પાછા કેન્સલ થશે અંશમાં અને છેદમાં। તો વળી પાછા હવે કેટલા વધશે 3 ના છેદમાં 5। તો આ આપણો જવાબ થશે। એના પછી આપણે બી જોઈએ તો બીમાં શું આપણને આપેલું છે તો કે 0.05। तो 0.05 આપેલા હોય તો આપણે શું કરીશું 5 ના છેદમાં આપણે શું લખી શકીએ તો 0.5 લખો અથવા ખાલી 5 લખો। 5 ના છેદમાં 2 પોઈન્ટ આગળ ખસીએ એટલે 100 આવશે। તો 5 ના છેદમાં 100 એટલે 20 પંચાને 100। તો 5 5 કેન્સલ થશે, અંશમાં કંઈ ન વધે, શું વધે 1 વધે। તો 1 ના છેદમાં 20 એ આપણો જવાબ થશે। એના પછી સી જોઈએ તો સીમાં શું કીધું એ 0.75। 0.75 તો આપણે 75 ના છેદમાં કેટલા 2 પોઈન્ટ આગળ ખસીએ એટલે આપણે છેદમાં 100 લખીશું। તો 25 તરી 75 અને છેદમાં 25 ચોકું 100, 25 25 કેન્સલ। તો જવાબમાં શું આવશે 3 ના છેદમાં 4। એના પછી આપણે આગળ ડી જોઈએ તો ડીમાં શું કીધું એ 0.18। 0.18 ને આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ તો કે 18 ના છેદમાં 100। તો 18 એટલે 9 દુ 18 અને 50 દુ 100, બે બે કેન્સલ થશે। તો 9 ના છેદમાં 50 એ આપણો જવાબ થશે। એના પછી આગળ આપણે જોઈએ તો શું આપણને આપેલા એ ઈમાં 0.25। 0.25 ને આપણે લખવું હોય તો 25 ના છેદમાં 100 લખી શકીએ। તો 25 ના 25 એમને એમ છેદમાં 25 ચોકું 100, 25 25 કેન્સલ। તો જવાબમાં શું આપણને મળશે કાંઈ ન હોય તો અંશમાં 1 હોય તો 1 ના છેદમાં 4 આપણો જવાબ થશે। એના પછી એફ આપેલું છે તો એફમાં શું આપણને આપેલું હોય તો કે 0.125। 0.125 તો 125 ના છેદમાં આપણે કેટલા લખવા પડે 3 પોઈન્ટ આગળ ખસીએ એટલે આપણે છેદમાં 1000 લખવા પડશે। તો 125 ને 125 એમને એમ છેદમાં 1000 એટલે કેટલા આપણે લખી શકીએ તો 1000 નો આપણે 125 વડે ભાગ ચલાવીએ એટલે 125 ગુણ્યા 8। તો 125 કેન્સલ થશે, અંશમાં કાંઈ ન હોય તો શું હોય 1 છેદમાં 8। આપણે 1000 નો 125 જોડે ભાગ ચલાવવાનો, 125 નો ભાગ ચલાવો એટલે 125 8 1000 થશે, અથવા 125 નો 8 સાથે ગુણાકાર કરો તો પણ આપણને 1000 મળી જાય। 8 25 40 નો 0 વધી પડી 4, 8 દુ 16 ને 4 20 નો 0 વધી પડી 2, 8 1 8 ને 2 10। તો પણ આપણને 125 ગુણ્યા 8 કરો તો આપણને 1000 મળી જશે। તો 1000 ની જગ્યાએ 125 ગુણ્યા 8 લખી શકીએ। એ પછી આપણને આપેલું એ જી। જીમાં શું આપેલું એ 0.066। તો આપણે અહીંયા 66 ના છેદમાં આપણે લખવું હોય 0.66 લખો અથવા ખાલી 66 લખો તો ચાલે, 0.66 લખો તો પણ ચાલશે। છેદમાં કેટલા આવશે 3 પોઈન્ટ આગળ ખસીએ છીએ અહીંયા પોઈન્ટ પછી તો આપણે છેદમાં 1000 મૂકવા પડશે એટલે અહીંયા શું લખી શકાય 33 ગુણ્યા 2
છેદમાં 500 ગુણ્યા 2 2 કેન્સલ થશે તો આપણને વધશે શું જવાબમાં 33 છેદમાં 500। હવે ભાગ આગળ ચાલતો નથી તો અતિસંક્ષિપ્ત રૂપમાં આપણે આવી રીતે જવાબ લખી શકીએ છીએ। આપણે અહીંયા 8.2માં સ્વાધ્યાય 8.2માં દાખલા નંબર 7 અહીંયા પૂરો થાય છે। આપણે અગાઉ દાખલા નંબર 5માં જોયું હતું 0.03 તો એમાં આપણે શું કરતા હતા તો કે 0 આપણે એકમ લખતા અને 3 શતાંશ લખેલું હતું। એવી રીતે પણ લખી શકો અને પાઠ્યપુસ્તકમાં પાછળ જવાબ આપેલા છે તેવી રીતે પણ તમે લખી શકો છો। એના પછી આપેલું હોય દશાંશોની સરખામણી। તેમાં પાઠ્યપુસ્તકમાં બધા વિદ્યાર્થી મિત્રો જોશે શું કીધું है શું તમે કહી શકશો કે કઈ સંખ્યા મોટી છે કે 0.07 કે 0.1 0.07 કે 0.1 એકની પાછળ ગમે એટલા તમે 0 લખો તો પણ ચાલે। તો આપણે 0.10 લખીએ તો આપણને ખબર પડે કે 0.07 રહ્યા એ નાના છે તો 0.07 એ નાના કહેવાય કોના કરતાં 0.01 કરતાં 0.10 કરતાં। તો આપણે પાઠ્યપુસ્તકમાં આપેલું છે તેવી રીતે જોશું તો કે બે સરખા કદના ચોરસ કાગળ લો તેને 100 સમાન ભાગમાં વિભાજિત કરો। 0.07 દર્શાવવા માટે આપણે 100 માંથી 7 ભાગ ઘેરા રંગનો કરવો પડશે। તો પાઠ્યપુસ્તકમાં જે કોષ્ટક આપેલું છે તેવી રીતે આપણે શું કરીશું એક ચોરસ બોક્સમાં 100 સમાન ભાગમાં વિભાજિત કરીશું અને 7 ભાગમાં રંગ પૂરીશું। અને હવે શું કીધું એ 0.1 એટલે આપણે શું લખી શકીએ અહીંયા તો અહીંયા 0.1 એટલે 1/10 લખી શકો ને અહીંયા શું લખી શકો 7/100 લખવા પડે। તો અહીંયા આપણે 100 લખવો હોય તો આપણે ઉપર 10 લખવા પડે। તો આને 0.07 ને આપણે 7/100 અને 0.1 ને આપણે શું લખી શકીએ 10/100 લખી શકીએ। તો 7 આપણે જે અંશમાં આપણને સંખ્યા આપેલી છે તે કીધું એ તેથી 0.1 માટે 100 માંથી 10 ભાગ ઘેરા રંગનો કરવો પડશે। તો આમાં આપણે કેટલા 10 ભાગ આપણે ઘેરા રંગનો કરવો પડે। એનો અર્થ એ છે કે 0.1 મોટા છે કેના કરતાં 0.07 કરતાં। આને આપણે બીજી રીતે લખવું હોય તો 0.10 એ મોટા છે તો અહીંયા ગ્રેટર ધેનની નિશાની આવશે અને 0.07 આવશે। આપણે અહીંયા 0.07 આપણે આગળ લખ્યા તો આપણે અહીંયા લેસ ધેનની નિશાની કરવી પડે। તો એના પછી શું કીધું ચાલો હવે આપણે 32.55 અને 32.5 સંખ્યાઓની સરખામણી કરીએ। આ કિસ્સામાં આપણે સૌપ્રથમ સંપૂર્ણ ભાગની સરખામણી કરીએ છીએ। આપણે જોઈ શકીએ છીએ કે બંને સંખ્યાઓનો પૂર્ણ ભાગ 32 છે એટલે સમાન છે। તો આપણને શું કીધું 32.55 અને 32.5 તો આ બે સંખ્યાઓની સરખામણી કરીએ તો આપણને આગળ એકમ કેટલા આપેલા એકમ અને દશક 32 આપેલા છે। તો આપણે આને શું કરવાનું હવે આગળ કીધું એ તો આગળની બંનેમાં સરખામણી કરીએ તો આગળ સૌપ્રથમ આપણે આગળની ભાગની સંખ્યા સરખી છે। તો આપણે જોઈ શકીએ કે બંને સંખ્યાઓનો પૂર્ણ ભાગ 32
એટલે કે સરખો છે। જો આપણે જાણીએ છીએ કે આ બે સંખ્યાઓ સમાન નથી, તેથી હવે આપણે તેના દશાંશ ભાગની સરખામણી કરીશું। તેનો આપણે દશાંશ ભાગ અને સત્તાંશ ભાગની આપણે સરખામણી કરીએ તો દશાંશ ભાગ પણ આપણને બંનેમાં સરખો આપેલો છે, તો આપણે અહીં લખીએ દશાંશ ભાગ પણ બંનેમાં સરખો છે અથવા સમાન છે। હવે દશાંશ ભાગ પણ બંનેમાં સરખો હોય તો આપણે સત્તાંશ ભાગ જોવાનો રહેશે। તો સત્તાંશ ભાગ આપણે અહીંયા લખીએ તો અહીંયા 5ની પાછળ કાંઈ ન હોય તો આપણે અહીંયા 0 લખી શકીએ ને અહીંયા આપણે 32.55 આપણે લખીએ 32.55 સત્તાંશ ભાગ 5 છે અને 32.5 अथवा 50 सत्तांश भाग 0 है। तो आपणे कई संख्या मोटी कहेवाय तो 5 जे होय ते आपणे संख्या मोटी कहेवाय। 0 करता 5 मोटा है एटले आपणे 32.55 रही ई संख्या मोटी थशे। तो एना पछी आगळ पेज नंबर 175 पर आपेलुं छे तो कि आपणे जोई शकीए छीए कि 32.55 एटले 32 वत्ता 5/10 एटले आपणो ई दशांश भाग थयो अने 5/100 आपेला ए आपणो सत्तांश भाग थयो अने 32.5 में बराबर 32 वत्ता 5/10 वत्ता 0/100। तो આપણે અહીંયા 0 લખ્યા 32.5 માં સત્તાંશ ભાગ 0 છે તે નાની કહેવાય સંખ્યા, એટલે આપણે અહીંયા શું લખી શકીએ તેથી 32.55 મોટા છે કોના કરતા 32.5 કરતા, अथवा આપણે બીજી રીતે લખવું હોય તો 32.5 નાના છે કોના કરતા 32.55 કરતા। તો તેથી આપણે 32.55 ગ્રેટર દેન 32.5 કારણ કે 32.55 ના સત્તાંશ સ્થાનની સંખ્યા 32.5 ના સત્તાંશ સ્થાનની સંખ્યા કરતા મોટી છે। એના પછી આગળ આપણને ઉદાહરણ નંબર 11 આપેલું છે। उदाहरण नंबर 11 में ए आपेलू है कई संख्या मोटी है 1 के 0.99। तो आपणे ऊपर जोयुं कि 32.55 आपेलू हतुं तो आपणे कई रीते लखता तो कि 32 वत्ता 5/10 वत्ता 5/100 एवी रीते आपणे अहींया 1 ने लखीशुं तो 1 बराबर आपणे शुं लखी शकीए तो कि 1 वत्ता 0/10 वत्ता 0/100। આપણે અહીંયા લખવું હોય તો શું લખી શકીએ 0.99 માં તો કે 0 વત્તા અહીંયા શું લખી શકીએ 9/10 વત્તા 9/100। તો આપણને ખબર પડી જાય તો કે આગળની સંખ્યા કઈ આપણને મોટી આપેલી 0 अथवा 1 તો 1 રહ્યો એ મોટો કહેવાય। તો 0.99 માં 0.99 ए 1.00 करता नानी संख्या छे माटे 1 ए 0.99 करता मोटा है। तो आ रीते आपणे लखी सकीए तो 1 मोटा कोना करता 0.99 करता। एना पछी आपणे बी आपेलू छे तो बी जोवो बधा विद्यार्थी मित्रों तो शुं कीधुं 1.09 के 1.093 1.09 के 1.093
તો આપણે જોઈએ તો અહીંયા 1.09 લખવું હોય તો આપણે શું લખી શકીએ? 1.09 બરાબર 1 + 0/10 વત્તા 9/100 વત્તા કાંઈ ન હોય તો આપણે 0 લખી શકીએ છેદમાં 1000. તો આપણે અહીંયા લખવું હોય તો 1.093 1 વત્તા અહીંયા શું લખી શકીએ? 0/10 વત્તા 9/100 વત્તા 3/1000. તો આપણને કેમ અહીંયા 0/1000 લખ્યા? કારણ કે અહીંયા સહસ્ત્રાંશ સુધીની આપણને સંખ્યા આપેલી છે ને અહીંયા આપણને શતાંશ સુધીની સંખ્યા આપેલી હતી એટલે આપણે અહીંયા બંનેમાં સહસ્ત્રાંશ સુધીની સંખ્યા લખી કહેવાય. તો હવે 1.09 1 વત્તા જોતું જવાનું 1 વત્તા 0/10 વત્તા 9/100 અહીંયા 0/1000 આપ્યા અને અહીંયા 3/1000 આપ્યા. તો 0 મોટા કહેવાય કે 3 મોટા કહેવાય? 3 મોટા કહેવાય. તો આપણે લખી શકીએ કે અહીં 1.093 સહસ્ત્રાંશમાં સહસ્ત્રાંશના ભાગમાં 3 આપેલ છે તેથી 1.093 એ કોના કરતાં 1.09 કરતાં મોટા છે. તો આપણે એને સંખ્યાને લખીએ તો 1.093 કોના કરતાં મોટા? 1.09 કરતાં મોટા છે. તો આપણે આવી રીતે લખી શકીએ 1.093 ગ્રેટર ધેન 1.09. હવે એના પછી આપણે સ્વાધ્યાય 8.3 જોઈએ. દાખલા નંબર 1. સ્વાધ્યાય 8.3 દાખલા નંબર 1 એમાં એ જોઈએ તો શું કીધું? એ 0.3 મોટા કે 0.4? તો આ આપણને આપેલી છે તો આપણે ઉપર ઉદાહરણ નંબર 11 જોયું એવી રીતે જ આપણે આ દાખલો ગણવાનો છે. તો એમાં એ આપેલું 0.3 કે 0.4. તો આપણે અહીંયા 3/10 કેટલા લખી શકીએ? 0.3 બરાબર 3/10 લખી શકીએ અને 0.4 બરાબર 4/10 લખી શકીએ. અંશમાં જે સંખ્યા મોટી હોય તે સંખ્યા મોટી કહેવાય. તો આપણને અંશમાં 3 મોટા કે 4 મોટા? તો કે 4 મોટા કહેવાય. કોના કરતાં? તો 3 કરતાં. તો આપણે અહીં લખી શકીએ 0.3 કરતાં 0.4 મોટા છે. 0.3 કરતાં 0.4 મોટા છે માટે આપણે શું અહીં લખી શકીએ? 0.3 લેસ ધેન 0.4. અથવા તમારે બીજી રીતે લખવું હોય તો 0.4 આગળ લખો તો અહીંયા શું આવશે? ગ્રેટર ધેનની નિશાની આવશે. અહીં 0.4 આગળ લખો તો ગ્રેટર ધેનની વચ્ચેની નિશાની
बदलाई जशे। अहीं लेस देन हतुं, अहीं शुं हतुं 0.3 ની જગ્યાએ 0.4 लखी दीधा, अहीं 0.4 ની જગ્યાએ 0.3 लखी दीधा। तो वच्चेनी निशानी लेस देननी हती शुं थई गयुं? ग्रेटर देननी निशानी थई जाय। एना पछी बी आपेलुं है, शुं कीधुं? बी में 0.07 के 0.07 के 0.07 के 0.02। तो 0.07 ने आपणे लखवो होय तो आपणे कई रीते लखी शकीए? 0 वत्ता 0 ना छेदमां 10 वत्ता 7 ना छेदमां 100। આપણને અહીંયા શતાંશ સુધીની સંખ્યા આપેલી છે બંને, તો આપણે શતાંશ સુધી આગળ વધશું તો 2ના છેદમાં અહીંયા 100 આવશે। તો હવે આપણે શું કરવાનું? બંનેને સરખાવવાના। તો 0 0 છે, અહીંયા 0 ના છેદમાં 10 છે, અહીંયા 7 ના છેદમાં 100, અહીંયા 2 ના છેદમાં 100। તો 7 મોટા કહેવાય કે 2 મોટા કહેવાય? તો 7 મોટા કહેવાય। તો આપણે અહીં લખીએ 0.07 એ કોના કરતાં મોટા? 0.02 કરતાં મોટા છે। तो આપણે અહીં લખી શકીએ, શું લખી શકીએ? તો 0.07 ગ્રેટર દેન 0.02, અથવા બીજી રીતે લખવું હોય તો 0.02 એ નાના છે કોના કરતાં? 0.07 કરતાં। એના પછી આપણે સી દાખલો જોઈએ। तो सी में शू कीधुं है? 3 के 0.8, 3 के 0.8। तो 3 આપણે 3 બરાબર શું લખી શકીએ? 3 વત્તા 0 ના છેદમાં 10, કાંઈ ન હોય તો આપણે લખી શકીએ 3 પોઈન્ટ અહીંયા 0 લખો તો આપણે શું લખી શકીએ? 3 વત્તા 0 ના છેદમાં 10। એવી રીતે આપણે અહીંયા આગળ વધીએ તો 0.8 तो बराबर 0 वत्ता 8 ना छेदमां 10। तो आपणे जोईए तो अहींया 3 वत्ता छे अने अहींया 0 वत्ता छे, तो आपणे 3 मोटा कहेवाय के 0 मोटा कहेवाय? तो आपणे पहेली संख्या जोवानी, तो 3 मोटा कहेवाय। तो आपणे અહીં લખી શકીએ કે 3 એ 0.08 કરતાં મોટા છે। तो આપણે અહીં લખી શકીએ 3 ગ્રેટર દેન કોના કરતાં? 0.8 કરતાં। जीरो पॉइंट 8 करता मोटा है। एना पछी आपणे डी जोईए। तो डी में शू कीधुं आपने? 0.5 के 0.05, 0.5 के 0.05 आ संख्या आपेली है। तो एने आपणे लखीए तो अति संक्षिप्त रूप में जोईए। 0.5 बराबर आपणे शू लखी सकीए? तो कि 0 वत्ता 5 ना छेदमां 10। अहींया आपणे जोईए तो बीजी संख्या 0.05 है, तो अहींया लखो तो 0 वत्ता 0 ना छेदमां 10 वत्ता 5 ना छेदमां 100। अहींया वत्ता कांई न होय तो 0 ना छेदमां 100 लखवानी आपणने कांई प्रॉब्लम पड़े नहीं। तो आपणे शुं करी शकीए? बंने संख्याओने सरखावीए तो 0 0 अहींया 5 ना छेदमां 10 है, अहींया 0 ना छेदमां 10 है, तो कई संख्या मोटी कहेवाय? 5 वाળી संख्या मोटी कहेवाय। तो आपणे अहींयाथी ज आपणने खबर पड़ी जशे तो आपणे पहेली संख्या रही मोटी छे, तो आपणे लखी दઈએ 0.5 ए 0.05 करता मोटा है। तो आप लखी दઈએ 0.5 कोना करता मोटा? 0.05 करता। आ थयो आपणो दाखला नंबर 1 नो ए बी सी अने डी। आगळ आपणे ई एफ जी एच जोईए।
આપણે ઈ જોઈએ હવે। ईमां शुं कीधुं है 1.23 के 1.2 1.23 में आपणे शुं लखी सकीए 1.23 बराबर 1 वत्ता 2/10 वत्ता 3/100 1.2 में लखवुं होय तो आपणे 1 वत्ता 2/10 कांई न होय तो आगळ लखी सकीए 0/100। હવે બંને સંખ્યાને સરખાવીએ તો અહીંયા શું આપેલું છે 1.23 માં 1 વત્તા બંનેમાં 1 1 છે 2/10 અહીંયા પણ 2/10 અહીંયા 3/100 અહીંયા 0/100 તો આપણે 3 મોટા કહેવાય 0 કરતાં તો આપણે 3 વાળી સંખ્યા જે છે તે મોટી કહેવાય તો 1.23 એ 1.2 કરતાં मोटा है तो આપણે અહીં લખી શકીએ 1.23 ग्रेटर देन 1.2 करता अथवा बीजी रीते हूँ हमणां लखतो हतो एवी रीते पण तमे लखी शको छो। ई पछी एफ आपेलो छे 0.099 0.099 के 0.19 तो આપણે જોઈએ અહીંયા 0.099 માં શું આપણે લખી શકીએ તો કે 0 વત્તા 0/10 વત્તા 9/100 વત્તા 9/1000 एवी ज रीते अहीं 0.19 ने लखीशुं तो 0.19 बराबर 0 वत्ता 1/10 वत्ता 9/100 आगळ लखवुं होय तो 0/100 पण तमे 1000 लखी शको छो। तो हवे बंनेने सरखे होय तो 0 वत्ता अहीं 0/10 है अहीं 1/10 तो कई संख्या मोटी कहेवाय तो के 0 करता 1 मोटा कहेवाय तो आपणे अहीं लखी शकीए 0.19 ए 0.099 करता मोटा है। तो 0.19 ग्रेटर देन 0.099 एना पछी आपणे जी आपेलू 1.5 के 1.50 तो 1.5 ने आपणे लखवुं होय तो 1.5 અને 1.50 तो આપણે 1.5 बराबर लखवुं होय तो शुं लखी शको 1 वत्ता 5/10 तो अहीं आपणे लखवुं होय तो 1.5 50 बराबर 1 वत्ता 5/10 वत्ता 0/100 तो આપણે अहीं वत्ता 0/100 पण लखी शकीए। तो આપણે અહીંયા શું આપેલા હતા 1.5 અને 1.50 तो बंने संख्या में આપણે સરખાવીએ તો 1 વત્તા 5/10 બંનેમાં છે વત્તા 0/100 એ પણ બંનેમાં છે તો આપણે આ શું કહેવાય 1.5 અને અહીં 1.5 અને 1.50 બંને સરખા છે સમાન છે માટે આપણે અહીં લખી શકીએ 1.5 ઇક્વલ ટુ 1.50 એટલે બરાબર આવશે। તો આ આપણે જી દાખલો આપણે પૂરો થઈ ગયો। એના પછી આપણે આગળ જોઈએ તો એચ આપેલો છે एच में शू कीधु है 1.431 के 1.490 आपने सहस्त्रांश सुधीनी संख्या आपेली है तो 1.431 ने आपणे लखीए तो 1 वत्ता अहीं शुं लखी शकीए 4/10
વત્તા 3/100 વત્તા 1/1000। એવી જ રીતે આપણે 1.490 લખીએ 1 વત્તા 4/10 વત્તા 9/100 વત્તા 0/1000। તો આપણે અહીં સંખ્યા સરખાવીએ તો આપણને શું જોવા મળશે? બંનેમાં 1 1 આપેલો છે, અહીંયા 4/10, અહીંયા પણ 4/10, અહીંયા 3/100 છે, અહીંયા 9/100 આપેલા। તો 3 મોટા કહેવાય કે 9 મોટા કહેવાય? તો કે 9 મોટા કહેવાય। તો આપણે અહીં લખીએ તો 1.490, તો એ સંખ્યા મોટી થશે કોના કરતાં? 1.431 કરતાં। આ થયો આપણો દાખલા નંબર 1નો H। એના પછી આ આપેલો એ આપણે હું સમજાવી દઉં છું કે 3.3 કે 3.300। એના પછી જે આપેલો એ તે પણ હમણાં સમજાવી દઉં।